Okay, so let us start where we left off yesterday. So we defined what is a charge and basic unit છે એ પણ આપણે define કર્યું. In SI system of unit, the unit of charge is called a coulomb and is denoted by C. Okay, so in science or in physics કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુને ડિફાઇન કરો પછી એને ક્વોન્ટિટેટિવલી એ ડિફાઇન કરવી પડે. ક્વોન્ટિટેટિવલી એટલે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી, કેટલી છે. હું એમ કહી દઉં કે કોઈ વસ્તુ બહુ મોટી છે કે બહુ નાની છે, તો સાયન્ટિફિક રીતે આ જો હું સ્ટેટમેન્ટ બોલું છું એનો કોઈ કરતાં કોઈ અર્થ નથી કે જ્યાં સુધી હું એને ક્વોન્ટિટેટિવલી એટલે ઇન ટર્મ્સ ઓફ યુનિટ, જો બહુ મોટું છે તો કેટલા મીટરનું છે, કેટલા ફીટનું છે, બહુ નાનું છે તો કેટલા માઇક્રોમીટરનું છે, એવી રીતે એને ક્વોન્ટિટેટિવલી ન મૂકું તો. સો યુ હેવ ટુ ફિક્સ એન યુનિટ ફોર each and every physical quantity, and this unit again has to be in SI system international. તો એમાં ચાર્જનો જે યુનિટ છે એનું નામ છે કુલમ, કે જેને આપણે કેપિટલ C થી ડિનોટ કરીએ છીએ. In this system the basic unit of charge is E, જે આપણે નક્કી કર્યો હતો એ બેઝિક યુનિટ હતો. તો એ યુનિટ છે એ કુલમનો કેટલામો પાર્ટ છે? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1.602192 into 10⁻⁻19 coulomb. So a fundamental, a basic charge is very small as compared to the coulomb. બરાબર, 10⁻⁻19 is a very large number. એટલે જો આપણે એક કુલમની અંદર આવા કેટલા ચાર્જ સમાય, according to this 1 coulomb of charge minus 1 coulomb of charge will have 1/602192 into 10⁻⁻19 is equal to 6 into 10⁻18 electrons. બરાબર, તો 6 into 10⁻18 electrons થાય તો -1 coulomb ચાર્જ થાય, અને 6 into 10⁻18 protons થાય તો +1 coulomb charge થાય, because the charge on an electron and that on a proton is exactly same. ખાલી બેની સાઇન ઓપોઝિટ છે અને બંનેને આપણે બેઝિક યુનિટ લીધા છે. બરાબર, so in that way charge on an electron is actually very small, અને 6 into 10⁻18 જેટલા ઇલેક્ટ્રોન્સ થાય ત્યારે 1 કુલમ જેટલો ચાર્જ થાય. અને આ 1 કુલમ જેટલો ચાર્જ જો 1 સેકન્ડની અંદર કોઈ ક્રોસ સેક્શનમાંથી પાસ થાય તો આપણે એને 1 એમ્પિયર કરંટ કહીએ. આપણે આગળના ચેપ્ટરમાં જોયું કરંટ ઇલેક્ટ્રિસિટીમાં કે ઇફ અ ચાર્જ ઓફ 1 કુલમ પાસીસ થ્રુ અ ક્રોસ સેક્શન ઓફ અ કંડક્ટર, એટલે કોઈ પણ કંડક્ટરના એક પોઈન્ટ પાસેથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો ચાર્જ પાસ થઈ જતો હોય તો એ કંડક્ટરમાંથી પાસ થતા કરંટને આપણે 1 એમ્પિયર જેટલો કહેશું. તો 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર સેકન્ડ. અથવા જુદી રીતે એમ કહી શકાય કે એક વાયરનો આપણે ક્રોસ સેક્શન ઉપરથી જોઈએ અને ત્યાંથી જો 1 સેકન્ડની અંદર 6 into 10⁻18 ઇલેક્ટ્રોન્સ પાસ થઈ જતા હોય, then the current passing through that conductor is 1 ampere. The charge on a body is always an integral multiple of E. જો આ E જે છે એ ફંડામેન્ટલ છે, 1.602192 into 10⁻⁻19 કુલમ. બરાબર, આનાથી મોટો ચાર્જ કેટલો હશે? 2 times E. એનાથી મોટો 3 times E. સો કોઈ પણ બોડી ઉપર જે ચાર્જ હોય એ હંમેશા E ના મલ્ટિપ્લિકેશનમાં હશે. ઇટ વિલ બી something multiplied by E, and that something will always be a whole number, never will be a decimal or never will be a fraction. Okay, and can be increased or decreased in steps of E only. એ જ મેં હમણાં કીધું કે E ચાર્જ છે તો E થી વધારે કેટલો હોઈ શકે? તો 1.5 E નો હોઈ શકે, સીધો 2E હોય. 2E થી ઉપરનું પગથિયું શું? તો 3E. આ કેવું છે ખબર? ધીસ આર સ્ટેપ્સ. નોર્મલી આપણા ઘરે જે પગથિયા હોય એ એનું સ્ટાન્ડર્ડ છે સિવિલ એન્જિનિયરિંગની અંદર કે એ 9 ઇંચનું જ પગથિયું હોય, જો સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવેલું હોય તો. બરાબર, સ્ટાન્ડર્ડ છે એ 9 ઇંચીસનું છે. 9 ઇંચ છે એ એકદમ કમ્ફર્ટેબલ રાઇઝ છે અને એનાથી
તમને બહુ તકલીફે ન પડે અને રેમ્પ બહુ લાંબો પણ ન બનાવવો પડે. તો એના પર શું થાય કે જો હું પગથિયા ચડું છું બરાબર, અને જમીનને હું 0 ફીટ ઉપર ગણું અથવા 0 ઇંચ ઉપર ગણું, તો હું એક પગથિયું ચડીશ તો હું જમીનથી 9 ઇંચ ઉપર હોઈશ. હું બીજું સ્ટેપ લઈશ તો હું જમીનથી સીધો 18 ઇંચ ઉપર. હા, એના પછીનું સ્ટેપ લઈશ તો હું 27 ઇંચ ઊંચો થઈશ. બરાબર. આઈ કેનોટ વેન આઈ એમ ઓન સ્ટેપ્સ there is no place where I can be say 15 inches higher than 0 inches. બરાબર. 15 ઇંચને હું કોઈ દિવસ ઊભો ન રહી શકું, કારણ કે કાં હું 9 ઇંચે હોઉં અથવા હું 18 ઇંચે હોઉં, કેમ કે એક પગથિયું જે છે એ 9 ઇંચનું છે. સો ધીઝ આર ડિસ્ક્રીટ લેવલ્સ. આપણે આને ડિસ્ક્રીટ શબ્દથી બોલીએ છીએ. એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ કન્ટિન્યુઅસ રાઇઝ આપણે કોને કહીએ? તો સપોઝ કે તમે કોઈ ઢાળ ચડો છો, બરાબર, તો તમે ઢાળ ચડો છો તો ઢાળમાં તમે એવું કહી શકો કે દર એક સ્ટેપે તમે સપોઝ કે 9 ઇંચ ઉપર ચડો છો, બરાબર, પણ ઢાળ હોવાને કારણે તમે અડધો સ્ટેપે લઈ શકો. તો અડધો સ્ટેપ તમે લેશો તો તમે 4.5 ઇંચની ઊંચાઈ હશો. તમે સ્ટેપને તમારો ગમે એટલો નાનો કરી અને 0 થી 9 ઇંચ વચ્ચે ગમે ત્યાં પ્લેસ કરી શકશો. એક પગલું તમારું જે છે એ 9 ઇંચ થાય છે ઢાળ ઉપર. સી સપોઝ કે આ રેમ્પ છે, ઢાળ એટલે રેમ્પ. સો ઇફ 1 feet gives me a height of 9 inches, okay, but I can choose કે હું હાફ સ્ટેપ લઉં, પૂરેપૂરું એક પગલું ન ભરું, then I will be at the height of 9/2. It is also possible for me to take 1/3 of a step. Then by taking 1/3 of a step I will be at 9/3. But when you are talking about steps, here you have 0, here you have 9, here you have 18. You cannot stay somewhere between here. અહીંયા વચ્ચે લટકતું તો રહી શકાતું નથી, બરાબર. એટલે તમારે 9 ઇંચના સ્ટેપ જ ચડવાના છે. તો કન્સિડર ધેટ ઇલેક્ટ્રિકલ ચાર્જ ઇઝ સમથિંગ લાઇક સ્ટેપ્સ. ઇટ ઇન્ક્રીઝિસ. આ કેમ મેં કીધું કે ઇટ ઇન્ક્રીઝિસ બાય ધી સ્ટેપ્સ ઓફ 9 ઇંચીસ ઓનલી. 9 ઇંચ જ વધે અથવા 9 ઇંચ જ ઘટે. તો એવી રીતે કોઈ પણ બોડીનો ચાર્જ હોય એ ઇન ધી મલ્ટિપલ ઓફ ઈ જ ઘટે. જો આપણે ઈ છે એના ઉપર, ઈનું નેક્સ્ટ સ્ટેપ આવશે 2e, એનું નેક્સ્ટ સ્ટેપ આવશે 3e, મે બી સમવેર ઇટ વિલ રીચ 10e, પણ એનાથી ઓછું કરો તો એ 9e થશે. ક્યારેય એનાથી વચ્ચેનો કોઈ સ્ટેપ, જેમ કે અહીંયા વચ્ચે રહી ન શકાય, અને આ કન્ટિન્યુઅસ છે એ કન્ટિન્યુઅસ નથી, આ ડિસ્ક્રીટ છે. એટલે યુ વિલ ઓલવેઝ મૂવ ઇન ધી સ્ટેપ્સ ઓફ ઈ. જેમ કે પગથિયા છે એ યુ ઓલવેઝ ક્લાઇમ્બ સ્ટેર્સ ઇન સ્ટેપ્સ ઓફ 9 ઇંચીસ. તો એવી રીતે બોડી ઉપરનો ચાર્જ છે એ હંમેશા ઈના સ્ટેપ્સમાં ઇન્ક્રીઝ થાય છે. This step size E is very small, thus an increase or decrease in E is not easily visible. Also, as very small dots in very large density appear as a continuous line, very large flow of E also feels like a continuous flow. Okay, now this is due to the size of E. મેં તમને એમ કીધું કે પગથિયા છે એ 9 ઇંચના છે, બરાબર, પણ કન્સિડર કરો આપણી પોતાની હાઇટ આપણે ગણીએ તો આપણી એવરેજ હાઇટ છે એ 5.5 ફૂટની ગણીએ આપણે, તો વી આર સમવેર અરાઉન્ડ 66 ઇંચીસ, બરાબર. તો 66 ઇંચની આપણે હાઇટ ગણીએ તો 9 ઇંચ ઇઝ અ કન્સિડરેબલ એમાઉન્ટ. ઓકે, પણ તમે એવું વિચારો કે પગથિયાની સાઇઝ 1 ઇંચની હોય તો, ઓકે, પગથિયાની સાઇઝ 1 ઇંચની હોય તો, જો પગથિયાની સાઇઝ 1 ઇંચની હોય ને તો સ્ટીલ ધે આર ડિસ્ક્રીટ. એ ડિસ્ક્રીટ જ છે. શું કામ ખબર છે? કેમ કે એક મિનિટ હું બોલી લઉં. હું એક પગથિયું ચડું છું એટલે હું 0 થી 1 ઇંચે પહોંચું છું,
પછી હું 2 ઇંચે પહોંચું છું, હું 3 ઇંચે પહોંચું છું. ઓલા 9 ઇંચના પગથિયાની જેમ જ I cannot stay still at 0.5 inch, or I cannot stay still at 2.5 inch or 2.7 inch, or say for example 6.4 inch. એવી કોઈ વચ્ચે હું ઊભો નથી રહી શકતો, કારણ કે 1 ઇંચના ઇન્ક્રીમેન્ટ તો છે જ. પણ જો આ 1 ઇંચના પગથિયા છે એનાથી તમારે 50 ફૂટ ચડવાનું હોય અને 50 ફૂટની એવી સીડી તમે બનાવો, તો એ 1 ઇંચના પગથિયાવાળી સીડી છે એને અમુક દૂરથી આપણે જોઈને તો એ આપણને રેમ્પ જ લાગે, એટલે એ ઢાળ જ લાગે. શું કામ? કેમ કે સ્ટેપ સાઇઝ છે એ બહુ જ નાની છે. ઓકે, જેમ સ્ટેપ સાઇઝ નાની થાય એમ શું થાય કે the thing appears more and more continuous. For example, તમે લેઝર પ્રિન્ટરથી જે પ્રિન્ટિંગ થાય ને એનાથી એક લાઇન પ્રિન્ટ કરેલી હોય કાગળ ઉપર, એ આખી તમને સોલિડ લાઇન જ લાગશે. પણ જો તમે એને માઇક્રોસ્કોપ નીચે જુઓ, ઇવન એ 10x, તો તરત તમને દેખાશે કે આખી લાઈન છે ને એ એકદમ ઝીણા ઝીણા ડોટથી બનેલી છે. પણ એ ડોટ એટલા નાના નાના ને એટલા નજીક નજીક છે અને એટલી મોટી સંખ્યામાં છે, ડેન્સિટી એટલી વધારે છે કે આપણને એ એક સોલિડ લાઇન જેવા જ દેખાય જ્યારે આપણે નોર્મલી એને જોઈએ ત્યારે. ઇટ ઇઝ ઓનલી ધેટ વેન વી સી યુઝિંગ a microscope that we are able to make out that these are individual dots. Similarly, સપોઝ કે ગઈકાલે જ આપણે વાત થઈ હતી કે ઇફ યુ ટેક વોટર, વોટ ઇઝ ધી ક્વોન્ટા ઓફ વોટર? ક્વોન્ટા જે આપણે બેઝિક યુનિટ કહીએ છીએ ને એના માટેનો જનરલ શબ્દ છે ક્વોન્ટા. ઓકે, તો વોટ ઇઝ ધી ક્વોન્ટા ઓફ વોટર? ઇટ ઇઝ અ વોટર મોલિક્યુલ. ઇટ ઇઝ 2 હાઇડ્રોજન એન્ડ 1 ઓક્સિજન, દેટ ઇઝ H2O. બરાબર? પણ જ્યારે નદીની અંદર પાણી જતું હોય ત્યારે આપણને એમ જ લાગે છે કે પાણી કન્ટિન્યુઅસ જાય છે, બિકોઝ ધી એમાઉન્ટ ઓફ વોટર મોલિક્યુલ્સ મૂવિંગ પર સેકન્ડ એન્ડ ધી ડેન્સિટી, એનો ડેન્સિટી એટલે પાણીની ડેન્સિટી નથી કહેતો, પણ નંબર ઓફ વોટર મોલિક્યુલ્સ મૂવિંગ પર સેકન્ડ ઇઝ સો લાર્જ કે 2-4-5 લાખ મોલિક્યુલ્સ આડા અવડા કરો તો એનાથી કાંઈ ફેર પડશે નહીં. એ આપણને કન્ટિન્યુઅસ વોટર ફ્લો લાગે છે, પણ એ કન્ટિન્યુઅસ વોટર ફ્લો નથી. હું જો એક ક્રોસ સેક્શન બનાવું એની અંદર કે એના ઉપરથી જાય છે, તો એટ એની ટાઈમ ધી વોટર ફ્લોઈંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ વુડ બી ઇન્ટેગ્રલ મલ્ટિપલ ઓફ H2O મોલિક્યુલ્સ ઓનલી. બરાબર? ત્યારે એવું નહીં થાય કે એટલું બધું પાણી છે એટલે અડધો H2O નો મોલિક્યુલ જતો હોય કે પોણો મોલિક્યુલ, એવું ન બને. એ H2O ના આખા મોલિક્યુલ જ છે. જો 1 સેકન્ડની અંદર 10 બિલિયન મોલિક્યુલ જતા હોય તો 10 બિલિયન જ જાય, અને 10 બિલિયનથી વધે તો એ ઇન ટર્મ્સ ઓફ વોટર મોલિક્યુલ્સ જ વધે કે ઇન ટર્મ્સ ઓફ વોટર મોલિક્યુલ્સ જ ઘટે. બરાબર? પણ આટલી મોટી સંખ્યામાં જતા હોવાના કારણે વી કેન ટેક ધેમ ટુ બી ફ્લોઈંગ કન્ટિન્યુઅસલી. ઓકે, સો સાયન્સમાં એક છે ને પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેને માઇક્રો અને મેક્રો કહેવાય છે. ઓકે, સો વેન વી નાવ, પહેલાં આપણે શું વાત કરી? પહેલાં આપણે જ્યારે ડિફાઇન કર્યું કે કુલમ ઇઝ બેઝિકલી મેડ અપ ઓફ ફંડામેન્ટલ ચાર્જ E અને 6 × 10⁻18 ઓફ સચ ફંડામેન્ટલ ચાર્જીસ વિલ મેક અપ 1 કુલમ. ઓકે, તો આ આપણે માઇક્રો લેવલે વાત કરતા હતા. વી વેર લુકિંગ એટ ધીસ ફિનોમિનન બાય મેકિંગ અવર સેલ્સ ઓફ ધી સાઇઝ વિચ ઇઝ કમ્પેરેબલ ટુ ધી સાઇઝ ઓફ ઇલેક્ટ્રોન. આપણે પોતે ઇલેક્ટ્રોન કે એટમ જેવડી સાઇઝમાં આપણી પોતાની કલ્પના કરીને વસ્તુઓને જોતા હતા. આપણે એવી કલ્પના કરતા હતા કે વી આર ઓલ્સો એઝ સ્મોલ એઝ ઇલેક્ટ્રોન્સ. નાના લેવલે આપણે જઈને માઇક્રોસ્કોપથી આપણે જોઈએ તો આપણને આવું કંઈક દેખાય. ઓકે, બટ વેન વી આર ડિફાઇનિંગ ધીસ પોઈન્ટ, આ છેલ્લો પોઈન્ટની આપણે જે વાત કરી છે, ત્યારે આપણે ફરી પાછા આપણે અત્યારે જેવડા છીએ એવડા થઈને મેક્રો લેવલે વર્લ્ડને જોઈએ છીએ. ઓકે, સાદું એક્ઝામ્પલ મેક્રોનું આપું તો કેવું થાય કે અત્યારે પૃથ્વી ઉપર 210-220 દેશ છે અને બધા દેશો 2-4 એવા તો છે જ કે એને આજુબાજુના કોઈકને કોઈ કારે દુશ્મની હોય, કોઈકને કોઈ કારે દોસ્તી હોય, આમ તેમ ફલાણું ઢીકણું. પણ જસ્ટ ગો આઉટ ઓફ અવર પ્લાનેટ, ગો ઇન ટુ ધી ઓર્બિટ, જ્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, અને પછી તમે પૃથ્વી ઉપર જોશો શું દેખાશે? કાંઈ નહીં દેખાય. કાંઈ કરતાં કાંઈ નહીં દેખાય. શું દેખાશે? ખાલી લીલી ભૂખરી બ્રાઉન જમીન અને બ્લુ કલરનો સમુદ્ર. ક્યાંય તમને આકાશ ઉપરથી તમને દેશોની બોર્ડર્સ દેખાશે નહીં. ઇવન ફર્ધર, જસ્ટ ગો અપ ટુ માર્સ. બરાબર?
માર્સ ગયા પછી શું દેખાશે? તો ત્યાંથી અર્થ એક બ્લુ કલરનું ટપકું ખાલી દેખાશે. ઓકે, so this is what the existence of the earth is as when you see from Mars. Maybe from Jupiter it won't be even visible without the telescope. તો મેક્રો લેવલે આપણે જ્યારે જઈએ ત્યારે વસ્તુઓ જે આપણને દેખાતી હોય છે એના કરતાં બિલકુલ અલગ બની જાય છે. અને સેમ થિંગ હેપન્સ વેન વી ગો એટ માઇક્રો લેવલ. બહુ માઇક્રો લેવલે જઈએ, જેમ કે પ્રિન્ટરની દોરેલી એક લાઇન છે એને હું મેક્રો લેવલે જોઉં તો એ મને લાઇન જ દેખાય, પણ હું એને માઇક્રો લેવલે જો જોઉં તો એ પ્રિન્ટરની લાઇન છે ઇટ ઇઝ અ વેરી લાર્જ કલેક્શન ઓફ વેરી ડેન્સ ડોટ્સ. બ્લેક કલરના ડોટ બહુ મોટી સંખ્યામાં બહુ નાની જગ્યામાં દોરેલા છે, એટલે મને એ મેક્રો લેવલે જોતા મને એ લાઇન દેખાય છે. પણ માઇક્રો લેવલે જોઉં તો મને ખબર પડી જાય કે એ લાઇન નથી, એ ડોટ્સ છે. આર વી ક્લિયર ઓન ધીસ? હવે સર ક્લિયર. ક્લિયર સર. -1c ચાર્જ રહ્યો ક્લિયર. શું કેસ? એ 6 ઇન્ટુ -1c રહ્યો, -1c બરોબર. હા, એ 6 ઇન્ટુ 10⁻18 ઈ ઇલેક્ટ્રોન કેમ આવે સર? એક ચાર્જ છે ઇલેક્ટ્રોનનો ચાર્જ, હમ 1c is equal to 1.6 into 602 10 raised to minus -19 sorry કુલમ. કુલમ નથી, 1e is equal to કુલમ, બરાબર? હા, ઇલેક્ટ્રોન તો કુલમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આને અહીંયા લઈ જવાનું, તો 1 ડિવાઇડેડ બાય 1.6 into 10 raised to minus 19. So your answer will be 6 into 10 raised to 18. આને 10 કરી નાખ, અહીંયા 18 કરી નાખ, બરાબર? અને 1.6 ને આના 10 ને 1.6 ડિવાઇડ કરતો ઇટ વિલ બી નિયર અબાઉટ 6, અને 6 ઇન્ટુ આ 10 રેઝ ટુ -18 છે એ ઉપર જાય તો +18 લખી શકાય, સામે જાય એટલે. ઓકે ઓકે સર. So here it is, at macroscopic levels the quantization of charge is insignificant and can be said to increase and decrease continuously, but the quantization is still important at microscopic level. એટલે મેક્રોસ્કોપિક લેવલે જોઈએ તો 2-4 ઇલેક્ટ્રોન એડ થાય અને 2-4 સબટ્રેક્ટ થાય તો દેટ ઇઝ ઓલમોસ્ટ કન્ટિન્યુઅસ, કારણ કે 2-4 વોટર મોલિક્યુલ છે એ વધે કે 2-4 વોટર મોલિક્યુલ ઘટે એનાથી કાંઈ ફેર પડે નહીં, અને એ આપણને જનરલી કન્ટિન્યુઅસ જ લાગે. સાઇઝ જ એટલી નાની છે કે આપણને કન્ટિન્યુઅસ લાગે. સો મેક્રોસ્કોપિક લેવલ ઉપરથી, એટલે બહુ આપણી જેવી સાઇઝ છે એ સાઇઝ ઉપરથી જોઈએ દેન ક્વોન્ટાઇઝેશન ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ, બરાબર? અને ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ ઓફ ચાર્जेस થાય છે એ બાય સ્ટેપ્સ ઓફ ઈ જ થાય છે. પણ બાય સ્ટેપ્સ ઓફ ઈ છે એ મેં તમને પહેલાં કીધું એમ કે 1 ઇંચના પગથિયા હોય એની જેમ ઇરેલેવન્ટ થઈ જાય છે જો આપણે જોઈએ તો. પણ એ જ 1 ઇંચના પગથિયાની વાત આપણે કીડી માટે કરીએ તો દે બીકમ સિગ્નિફિકન્ટ and quantization becomes important if you see at microscopic level. So if you have 1 inch of steps and you are the size of an ant, then it's a significant number. Okay, example છે એ ક્લિયર કટ ખાલી વેલ્યુઝ જ મૂકવાની છે. Just look at it. Same thing over here. So now we come to the Coulomb's law. Okay, Coulomb's law શું કહે છે? It is a quantitative statement about the force between two positive charges. Okay, તો બે પોઝિટિવ ચાર્જ આપણે બાજુમાં રાખીએ તો એના પર કેટલો ફોર્સ લાગે એનું ક્વોન્ટિટેટિવ સ્ટેટમેન્ટ છે. ક્વોન્ટિટેટિવ એટલે ઇટ ગિવ્સ અસ ધી આન્સર ઇન નંબર્સ, કે આટલા ન્યૂટનનો કે આવો એની વચ્ચે ફોર્સ લાગે. Coulomb found that this force was, Coulomb did some experiments, and by doing the experiment he was able to come to a solution that if I had two positive charges
then the force was directly proportional to the product of magnitude of the two charges. ઓકે, એટલે બે ચાર્જનું એક ચાર્જનું મેગ્નિટ્યુડ છે એ એ હોય અને બીજાનું બી હોય, તો એ અને બી બેય વધે તો બેયનો પ્રોડક્ટ વધશે, અને જે બેયનો પ્રોડક્ટ વધશે તો બે વચ્ચેનો કુલમ્બ ફોર્સ પણ વધશે. બિકોઝ he found out that this force FQ was directly proportional to say Q1 and Q2, that is product of Q1 and Q2 of magnitude. So we'll just put modes over here. Now magnitude થઈ ગયું. He also found that it was inversely proportional to the square of distance between them. એટલે સપોઝ કે આપણે જે બે ચાર્જ રાખ્યા છે, one of them is Q1 and the other is Q2, say over here, and the distance between two is say R, then it is inversely proportional to R squared. So I'll put R square over here, so inversely proportional થઈ ગયું. Acts on a straight line joining the two charges, so we'll put a vector over here. Okay, so this is this direction. Okay, આ આપણે ખાલી આ R છે એની કાંઈ ન્યુમેરિકલ વેલ્યુ નહીં હોય, it just shows the direction, the direction in which our force is going to act. It is going to act on a સર straight line. હા, કુલમ્બ્સ નો આ ફોર્મ્યુલા હે? ફોર્મ્યુલા દેખાય છે હજી? આ ઓલું તમને નથી લાગ્યું F is proportional to ફોર્મ્યુલામાં ક્યારે પ્રોપોર્શનલ આવે? ના is equal to આવે, બરોબર. તો કોન્સ્ટન્ટ મૂકી દે એટલે થઈ જાય ને? હા. So it was experimentally found out by him that this force depends upon Q1 multiplied by Q2, that is the product of magnitude of two individual charges, inversely proportional to the square of distance. Therefore this is inverse square law. જેમ લાઇટ છે ઇન્વર્સ સ્ક્વેર લોને ફોલો કરે છે, એવી રીતે આ ઇન્વર્સ સ્ક્વેર લોને ફોલો કરે. સિમ્પલ અર્થ શું થાય કે ઇફ આઈ increase the distance between Q1 and Q2 by 2 times, the force will become weaker by 4 times because 2 square is 4. એટલે ડિસ્ટન્સ જો હું અડધું કરી નાખું તો ફોર્સ છે એ 4 times સ્ટ્રોંગર બની જશે, because it is inverse square law. So if 2 point charges Q1 and Q2 are separated by a distance r in vacuum, now this is what we have to put because we do not want any air molecules coming in between, so everything we will define in terms of vacuum. The magnitude of force F is given by F is equal to K Q1 Q2 upon R squared. So this is the Coulomb's law. બરાબર, આ જે છે એ Coulomb's law છે કે F is equal to K Q1 Q2 upon R square, where we'll further find out what is the value of K and what the constant K stands for. So according to the definition of Coulomb given earlier, if Q1 is equal to Q2 and R is equal to 1 meter, then the force F is equal to 9 into 10 raised to 9 newtons. So this is a very large force. So એક કુલમ્બના બે આપણે ચાર્જીસ લઈએ અને એને 1 મીટર દૂર રાખીએ તો એની વચ્ચે લાગતો ફોર્સ છે ને એ 9 into 10 raised to 9 એટલે 900 કરોડ ન્યૂટન જેટલો થાય. કેટલો? 9 into 10 raised to 9 is 900 crores, because 10 raised to 7 would be crore. So it will be actually 9 billion newtons. So that is a very very large force, and therefore 1 coulomb is also a very large charge in the field of electrostatics. નોર્મલી આપણે જે ચાર્જીસ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ આપણે તો ઠીક છે કે આપણે તો એક્ઝામ્પલ જ ખાલી ભણતા હોઈએ છીએ, બાકી એકચ્યુઅલ ફિલ્ડની અંદર જે ચાર્જીસ સાથે ડીલ કરવાનું આવે છે એ ક્યારેય 1 મિલી કુલમ્બ અથવા 1 માઇક્રો કુલમ્બ કરતાં વધારે હોતા નથી. મિલી કુલમ્બ ઓબ્વિયસલી ઇઝ 10 raised to -3 coulomb and 1 micro coulomb is 10 raised to -6 coulombs. Okay, પછી it was also found out, which is out of our scope, આ કેવી રીતે ગોતવામાં આવ્યું એ આપણા સ્કોપની બહાર છે, કે value of K is 1 upon 4 pi epsilon 0, where epsilon 0 is the permittivity of vacuum or absolute permittivity પણ એને કહેવાય છે. જેમ આપણે મેગ્નેટિઝમમાં permeability યુઝ કરતા હતા એવી રીતે આ permittivity છે. So value of K in the earlier equation is 1 upon 4 pi epsilon
નોટ અથવા એપ્સિલોન 0. Thus, normally the Coulomb's law is written as F is equal to 1 upon 4 pi epsilon 0 Q1 Q2 upon R square, સર where epsilon 0 and its value is 8.854 into 10 raised to minus 10 Coulomb square upon Newton meter squared. હા આ ઓલું કે આપણે આ કે રહ્યો ઈ કોન્સ્ટન્ટ જ છે ને ઈ વેલ્યુ ઓફ કે હા ઈ 1/4 પાઈ ઈ 0 ઈ કઈ રીતના સર એટલે તું સાંભળસ કે હું બોલું છું એ સાંભળતો જ નથી. હું બોલું છું કે એ આપણા સ્કોપની બહાર છે, એ એક્સપેરિમેન્ટલી કેવી રીતે ગોઈતું એ આપણા સિલેબસમાં નથી. ઇટ ઇઝ અ વેરી સાયન્ટિફિક એન્ડ વેરી એડવાન્સ મેથડ. એમ કહું આપણા સ્કોપની બહાર છે એટલે બુક આ કીધું આ મારી ભૂલ બસ સોરી સાંભળતો જ નથી, ખબર નહીં હું બોલું છું. સો એઝ ફોર્સીસ આર વેક્ટર્સ, ઇટ વુડ બી કન્વિનિયન્ટ ટુ ડિફાઇન ધ સેમ વે. એટલે આપણે એને વેક્ટરિકલી ડિફાઇન કરશું આગળ જઈને, કે જેમાં વી હેવ ટુ મેક શ્યોર ધ ડિરેક્શન. એટલે મેં જે ફોર્મ્યુલા લખી હતી એમાં ડિરેક્શન લખી હતી. સો વિલ ઇન્ક્લુડ ડિરેક્શન ઇન ધીસ બીકોઝ યુ હેવ ટુ ડિફાઇન ડિરેક્શન. ફોર્સ આપણે જ્યારે કહીએ ત્યારે ફોર્સ બિંગ અ વેક્ટર યુ હેવ ટુ મેક શ્યોર દેટ યુ હેવ અ ડિરેક્શન. કેમ કે નહીંતર તો વેક્ટરનો કાંઈ મતલબ નથી. આ ફોર્સ આપણને મળ્યો એફ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન R સ્ક્વેર, તો એ કઈ દિશામાં મળે, બરાબર, એ કઈ દિશામાં મળે? તો એના માટે આપણે આઈધર ઇટ ઇઝ ફ્રોમ Q1 to Q2 or it is from Q2 to Q1. We have to make sure that which direction it is, and tomorrow we will derive a formula કે કેવી રીતે આપણે ફોર્સને ડિફાઇન કરી શકીએ. બોલ હર્ષ. સર હર્ષ આ કુલમ્સ લો નો ક્વેશ્ચન છે પણ આન્સર એનો નથી મળતો. એનો ક્વેશ્ચન મોકલાવીશ. હા મોકલાઈ દે.